પીપેરો ગણાવવામાં ચડિયાના મેળામાં માનવ મેરામણ ગોળ ધાણાની પોટલી માટે યુવાઓમાં જોરદાર પડાપડી। ધાનપુર તાલુકાના પીપેરો ગણાવા ગામે દર વર્ષે યોજાતો પ્રખ્યાત ચડિયાનો મેળો આ વર્ષે પણ ભારે ઉત્સાહ અને ભવ્યતા સાથે ભરાયો હતો। મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો। ધાનપુર તાલુકા ઉપરાંત દાહોદ જિલ્લાના આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા માટે પહોંચ્યા હતા। મેળાનું મુખ્ય આકર્ષણ રૂપ પરંપરા તરીકે ગોળ ધાણાની પોટલી પાડવાની વિધિ યોજાઈ હતી। પોટલી પાડવામાં આવતા તેને મેળવવા માટે યુવાઓમાં ભારે પડાપડી જોવા મળી। વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા યુવાનોમાં વિશેષ ઉત્સાહ અને આતુરતા જગાવે છે, જે કારણે મેળામાં રોમાંચક માહોલ સર્જાયો। મેળામાં બાળકોને યુવાઓ માટે હિંચકા, ચકડોળ તેમજ વિવિધ રમૂજી રમતો ગોઠવવામાં આવી, જ્યાં લોકો પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા। તો સાથોસાથ ખાણીપીણી તથા વિવિધ વસ્તુઓના સ્ટોલ લાગતા મેળાની રોનક વધુ વધી હતી। મેળા દરમિયાન ઢોલ નગારાના તાલે યુવાઓ નાચગાન કરી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા। પરંપરાગત લોકસંગીત અને આદિવાસી સંસ્કૃતિની ઝલક મેળામાં સ્પષ્ટ રીતે જોવા મળી, જે લોકોએ ખૂબ જ માણી। આવો મેળો માત્ર મનોરંજન પૂરતો જ નથી, પરંતુ આદિવાસી સમાજની ભાતીગળ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યું છે। સ્થાનિક ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ તંત્રની વ્યવસ્થા હેઠળ મેળો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।